શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત નિયમ સારજી પરમાગમ, એમાં 90મી ગાથા ઉપર આપણે છીએ, એનો અનુરાશ લઈએ. આમાં બે વાત લીધી 90મી ગાથામાં, પહેલી લાઈન અને બીજી લાઈનમાં શું છે, એમાં ફરક શું છે? જો એમાં 90 નંબરની ગાથા, એમાં જે પહેલી લાઈનમાં લીધું છે કે શું કર્યું છે, અને બીજામાં છે શું હજી સુધી કર્યું નથી. બે વાત લીધી. પહેલી લાઈનમાં અનાદિકાળથી, ચિરકાળ છે ને, ચિરકાળ એટલે ક્યારથી? અનાદિકાળથી શું જીવે કર્યું છે, અને અનાદિકાળથી પૂર્વે ભૂતકાળ, અત્યારના વર્તમાન સમયથી લઈને ભૂતકાળમાં જીવે શું નથી કર્યું, અસ્તિ નાસ્તિ, બે વાત એ કરી છે. આગળ પણ જે ગાથાઓમાં આવતી હતી ને, કે મેં અનાચાર કર્યું છે પણ આચાર કર્યું નથી, વિરાધના કરી છે પણ આરાધના કરી નથી. એટલે એ જો વિરાધના છોડી અને આરાધના કરીશ તો પ્રતિક્રમણ. તો એ અહીંયા વાત આપણને કે અનાદિથી અનાચાર જ કર્યો છે, વિરાધના જ કરી છે, રાગાદી વિકલ્પો જ બધા કર્યા છે. તો એ રીતે અહીંયા આપણને, અને આમાં 90મી ગાથામાં કંઈક વિચાર આવે છે, બધાને વિચારતા આવતા હશે. કિરીટભાઈ, આ ગઈકાલે પ્રશ્ન ન પૂછ્યા ક્યાં તમે? એટલે તો પેલા બહુ પૂછતા હતા ને. આમાં એક વિચાર કોઈને, જો અહીંયા કંદકોના આચાર દેવે શું લીધું છે? મિથ્યાત્વ ને સમ્યક તો લીધું છે ને, તો પોતાની ભાવના માટે છે તો એમને તો એ છે જ નહીં. હવે મિથ્યાત્વ સમ્યક, એમને તો ચારિત્રમાં સવિકલ્પ ને નિર્વિકલ્પ બે વાત હોવી જોઈએ. અહીંયા આચાર્ય સાથે સાથે પોતાની, કારણ કે પોતે પણ ભૂતકાળમાં કેવું કર્યું હતું? મિથ્યાત્વાદી ભાવ હતા. અત્યારના ભલે ચારિત્રની 3 કસાયના ભાવની વિતરાગતા, પણ ભૂતકાળમાં પણ જ્યાં સુધી આરાધના નહોતી શરૂ કરી ત્યાં સુધી મિથ્યાત્વાદી ભાવ કર્યા હતા, સમ્યક તો નહોતું કર્યું. તો એ વાત લઈને આપણને કહે છે. અને એ રીતે વિચાર કરીએ તો શું છે એમનામાં ને આપણામાં? શું એ રીતે છે? આપણો જે ભૂતકાળ વર્તમાન છે એ એમનો ભૂતકાળ હતો, અને એમનો જે વર્તમાન છે એ આપણો ભાવિ કાળ થાય એવું કરવા જેવું છે. ભગવાન સામે પણ બોલે છે ને, હે ભગવાન, ભૂતકાળ આપકા વહ મેરા વર્તમાન, વર્તમાન જો આપકા વ ભવિષ્ય મમ જાન. એટલે એ આ રીતે અહીંયા આચાર્ય એ રીતે કઈ નથી. એ રીતે જોઈએ તો ભૂતકાળમાં પણ કે અમે આવું મિથ્યાત્વ જ આદિ કર્યું તો સમ્યક તો નહોતું કર્યું. તો અહીંયા આપણને પણ હવે કહે છે કે હવે અમારું જે અત્યારના છે એ તું તો કર, અને જે ભૂતકાળનું છે એ બધું છોડી દે. તો આપણે એવી ભાવના કરીએ કે હે આચાર્ય દેવ, આપનું વર્તમાન એવું શું થવું જોઈએ? મારું ભવિષ્ય થઈ જવું જોઈએ. તો આ સરસ મિથ્યાત્વાદી ભાવને, એટલે આખા અનાદિકાળના સંસારની આખી વાત લીધી. જો એનો અનુવાદ સાંચીએ, મિથ્યાત્વાદી ભાવો, મિથ્યાત્વાદી ભાવ એટલે આદિમાં શું લેશું? મિથ્યાત્વાદી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. અહીંયા આશ્રમની વાત લીધી છે, એટલા માટે ટીકામાં લેશે મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ. મેળા ટીકામાં જો આ પણ એક શૈલી કઈ છે? આ અમૃતચંદ્રાચાર્ય દેવે સમય સારમાં આમ સામાન્ય આશરો 5 પ્રકારના, પણ હંમેશા 4 પ્રકાર જ લીધા છે. તો એ રીતે, કારણ કે પ્રમાદ અને કસાય બેને કમ્બાઈન્ડ કરીને અમૃતચંદ્રાચાર્ય લીધું છે. તો અહીંયા પદ્મમલધારી દેવે એ પણ અહીંયા લઈ લીધું. તો મિથ્યાત્વાદી બોલો, એમાં લઈ લો તો કોઈ જ વાંધો નથી. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર અથવા કોઈ ઉદય, બધા પણ અહીંયા આશ્રવથી લઈને ભાવો જીવે પૂર્વે, પૂર્વમાં, અને પાછા કેવા છે? સુચિર કાળ, બહુ દીર્ઘકાળ. હજી એનો અર્થ લેવો હોય તો પૂર્વે એટલે ભૂતકાળમાં, સુચિર કાળ બહુ દીર્ઘકાળ એટલે શું લેશું? અનાદિ નો, અનાદિ, અનાદિ. અને સમય ગણીએ તો અનંત, પ્રવાહ ગણીએ તો કેવું કહેવાય? અનાદિ નો. અને આમ ગણીએ તો અનંત સમય ગયા, અનંત. તો શું જ સુધી ભાઈવા છે. આનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો? દોષ નો સ્વીકાર.
કારણ કે દોષનો સ્વીકાર કરશું તો દોષને ટાળવાની વાત આવશે, પણ દોષ જ જો સ્વીકારતા નથી, પર્યાયમાં આવા મેં દોષ કર્યા છે એનો અહીંયા સ્વીકાર કરે છે, અને ત્યારે એ ભૂતકાળના એક સમયની પર્યાયમાં પણ સમ્યકવાદી એટલે આત્માની નિર્મળ પરિણતિમાં, જેને ઓલાની સામે મિથ્યાત્વની સાથે સમ્યક, અવ્રતની સામે વ્રત, કસાયની સામે અકસાયપણું અને યોગની સામે અયોગપણું, એવું મેં ક્યારે પણ આ જીવે પોતાને મેં ભાવ્યા નથી. ગુજરાતીમાં કહીએ તો બુરું ખરાબ કરવામાં કોઈ બાકી નથી રાખ્યું, અને આત્માનું હિત કરવામાં એક અંશ પણ કર્યો નથી. જેટલું બુરું, અને ક્યાં સુધીનો કસાયની તીવ્રતા જોઈએ તો 7મી નરક, અને મિથ્યાત્વની અધિકતા જોઈએ તો નિગોધ. બે જુદી વાત છે. બેમાં શું ફરક હશે? તીવ્ર કસાય કર્યો, ક્રોધ, માન, માયા, કોઈ પણ, તો ક્યાં જશે? મેક્સિમમ પનિશમેન્ટ ક્યાં છે? 7મી નરક, 33 સાગર. અને મિથ્યાત્વના ફળમાં ક્યાં જશું? નિગોધમાં. ફરક છે બેમાં કે કઈ શું છે? નરકમાં 7મી નરકમાં ગયા તો પણ સંજ્ઞીપણું હતું. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની એક પાત્રતા થઈ શકે એવું હતું. જ્યારે નિગોધમાં અક્ષરના અનંતમાં ભાગમાં સમ્યક દર્શન તો ભૂલી જવાનું, પણ હું આત્મા છું એવો પણ જ્યાં વિચાર ઉગવાનો કોઈ અવસર જ નહોતો. અરે એ તો ખરું, એટલી જ્ઞાનની હિંતા સાથે પુણ્યની પણ એટલી હિંતા કે કોઈ બીજા જીવો પણ મને જીવ માનવા તૈયાર નહોતા. હું તો મને જીવ નહોતો માનતો, પણ હું જીવ છું એવું બીજા નહોતા. આજ તમે એમ કહો કંદમૂળ આદિમાન એમાં જીવ છે અને એમાં આટલા જીવ છે, કોણ માને જગતમાં? તો આ રીતે એ દશામાં મેં મિથ્યાત્વાદી ભાવોને સેવાયા છે, ભાવ્યા છે, પણ સમ્યકવાદીને ભાવ્યા નથી. અને આ રીતે પોતાના દોષનો શું થાય છે? સ્વીકાર થાય છે. સ્વીકાર સાથે શું છે? ખેદ થાય છે. પોતાના દોષનો ખેદ થાય છે. સ્વીકારમાં ખેદ છે, અને તો અભાવ કરવાનો પુરુષાર્થ છે. ખાલી સ્વીકાર તો બરોબર છે, પણ સાથે શું છે? એ ખેદ છે. સમય સારમાં પણ આવે છે ને કે આ અજ્ઞાની જીવને આવા પરિણામ જોઈને અમને આશ્ચર્ય અને ખેદ થાય છે. અને ખેદ કેવી રીતે? ખેદ સમય સારની ચોથી ગાથા પ્રમાણે કહીએ કે આ ભાવો આત્માનું અત્યંત બુરું કરનાર હોવા છતાં, ત્યાં કામભોગ સંબંધી કથા એવું આવી છે, એટલે કામભોગ સંબંધી ભાવ એ આત્માનું કેવું છે? અત્યંત બુરું કરનાર છે, વિસંવાદ બુરું કરનાર. અને તો પણ એની વાત સાંભળી છે, પરિચય કર્યો છે અને અનુભવ કરી રહ્યા. અહીંયા આપણને ખેદ કરાવે છે, પ્રાયશ્ચિત એ રીતે કરાવે છે. તો એનો આપણે ટીકા લઈએ. આ આસન્ન ભવ્ય અને અનઆસન્ય ભવ જીવના પૂર્વાપર, એટલે કે પહેલાના અને પછીના પરિણામના સ્વરૂપનું કથન છે. પદ્મમલધારી દેવ કોઈ પણ ગાથાની શરૂઆતમાં લાઈન મૂકશે કે હવે આ ગાથામાં શું વાત છે. જે સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ઘણી વાર પહેલા લખી નાખે, કળશના રૂપમાં કે વાક્યના રૂપમાં. તો આ આસન્ન ભવ્ય, આસન્ન ભવ્ય એટલે જેને સમ્યક દર્શન પ્રાપ્તિનો, મોક્ષે જવાનો કાળ હવે કેવો થઈ ગયો છે? નજીક આવી ગયો છે. એની પણ એક વાત આવે છે. કોઈ મુનિરાજ પાસે ગયા અને એમને અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન હોય તો પછી જાણી શકે. તો કોઈ પૂછ્યું મારા કેટલા ભાવ છે? કોઈ શિષ્ય ભક્તે પૂછ્યું તો મુનિરાજે શું કીધું? આ આંબલીનું ઝાડ છે ને એના પાંદડા જેટલા ભાવ છે. હવે કદાચ કોઈ આંબલીનું ઝાડ જોયું છે ને, પાંદડા કેટલા મોટા હોય? નાના હોય, ઝીણા હોય. તેમાં એ ઝાડ ઉપર કેટલા પાંદડા હશે?
ઘણા હશે, ઘણા અનંતા તો ન હોય, કેટલા હશે, ઘણા હશે ને. ઘણા તો એ ભાઈ એ રાજી થયા કે દુઃખી થયા? રાજી થયા કે આટલા વખતમાં મારા સંખ્યાત ભાવમાં મારું સંખ્યાત સમય મારો ભાવ નો અંત આવશે એમ. ઉલટાનો રાજી થયા કે અનંત અનંત કાળની અપેક્ષા એની કમ્પેરિઝન તો આ બહુ ઓછું રહ્યો ને કાળ. જરાય નહીં ઓછો, એટલે 0.001 માં પણ ના આવે. અનંત ભાવને અસંખ્યાતમાં અને અસંખ્યાતને સંખ્યાતમાં લાવવા એ મહાપુરુષાર્થ છે. એ નાચવા માંડો ભાઈ. અરે વાહ, અનંત મિથ્યાત્વનું કામ શું છે? દર્શનમાં મિથ્યાત્વનું કામ શું છે? અનંતનો અનુબંધ કરે. મિથ્યાત્વ સાથે કસાય કેવો હોય? અનંતાનુબંધી. અનંતાનુબંધી. તો એ મિથ્યાત્વ અનંતાનુબંધી કસાય વળશે કે હું તને અનંત ભાવ કરાવીશ. કેવું છે? મિથ્યાત્વ અનંતાનુબંધી કસાય સાથે છે તો કે તને અનંત ભાવ કરાવીશ. એની બદલે અસંખ્યાત નહીં, સંખ્યાતમાં આવી ગયા. અરે જીવમાં આપણે પણ એક જીવનમાં એવો પુરુષાર્થ કરીએ તો અહીંયા એ કહે છે કે આસન્ન ભવ. હવે જેને ભવ, જેને ગુજરાતીમાં કહીએ ને એનાથી પણ બહુ ઓછા હોય તો આપણે ઘણી વાર શું કહીએ, મારા આંગળીના પેઢા છે, એમ અહીંયા અતિ આસન્ય છે. અને બીજો જીવ કેવો છે? અનઆસન ભવ. અનઆસન એટલે દૂરાંદૂરગામી. હજી ઘણા ભવ જેને રખડવાનું છે એવા જીવના પૂર્વ અને પછીના. પૂર્વ એટલે તો ચાલો લઈએ, આસન ભવ જીવના પહેલાના અને પછીના પરિણામ ક્યાં હોય? કે પૂર્વે તો બધા જ અનાદિ સંસાર રખડતા તમામ મિથ્યાત્વાદી કસાયો જ કર્યા છે, આશ્રવ જ કર્યા છે. અને હવેના એના પરિણામ કેવાય આવશે? કે આરાધનાના પરિણામ આવશે. તો અહીંયા પ્રતિક્રમણ કરશે તો દોષના પરિણામ હતા, એમાંથી હવે નિર્દોષ પરિણામ. તો અને અત્યારના જેને થઈ ગયું છે આસન ભાવ એટલે સમ્યક દર્શન થઈ ગયું છે, તો સમજી લેવું કે એના ભૂતકાળના પરિણામ મિથ્યાત્વાદીના હતા, વર્તમાનમાં એના કેવા પરિણામ છે? સાધનાના પરિણામ, સમ્યક્તવાદીના પરિણામ છે. તો એમાંથી કે હે આસન ભય જીવ હોય તો કે એના જેવા વર્તમાન પરિણામ છે એવા મારા વર્તમાનમાં થાવ, અને ભૂતકાળના જે મિથ્યાત્વ ને એ બધા ટળી જાવ. તો અનાસન, જેને હજી પરિભ્રમણ લાંબો કરવાના છે એવા જીવના આ બે પ્રકાર શું કામ દેખાડ્યા? પૂર્વ અને અપરના, પૂર્વના અને પહેલાના, અને હવેના પછીના. પહેલાના અને હવેના એવા કેમ બે દેખાડ્યા? કે બે એમ દેખાડે છે કે તારા પરિણામમાં ફરક પડે તો સમજે પ્રતિક્રમણ કર્યું. પેલા દોષમય પરિણામ છે અને હવે દોષ રહિત પરિણામ છે, તો આપણે શું કર્યું છે? પ્રતિક્રમણ કર્યું. નહીતર આપણે શું કરીએ છીએ? આપણે વિકલ્પનો બદલાવ કરીએ છીએ. પેલા થોડા વખત પેલા ખાવા પીવાના પરિણામ હતા, હવે થોડાક પ્રતિક્રમણના નામે થોડાક સ્વાધ્યાયના પરિણામ. બદલાવ શું કર્યો છે? તીવ્ર કસાયમાંથી મંદ કસાયનો કર્યો છે, પણ કસાય રીતનો નથી કર્યો. એક દુકાન બંધ કરીને બીજી દુકાન કરી તો એને ધંધો બંધ કર્યો કે ન કર્યો? એક લોન પાછી આપીને બીજી લોન લીધી. આ એવું કરીએ છીએ આપણે. તો અહીંયા કહે છે કે હવે પહેલાના અને પછીના હવે પરિણામ બેમાં મોટો ફરક છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વમાંથી સમ્યક. તો એનો લઈએ આગળ. હવે મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ રૂપ પરિણામો એ કેવા છે? સામાન્ય પ્રત્યયો છે. સામાન્ય પ્રત્યય એટલે આમ સામાન્ય રીતે એના નામ કરવામાં આવે છે એના, અને એના પછી 13 ભેદ હોય છે. એના વધારે ડિવિઝન પાડો. પેલું એક સામાન્ય શું છે? સામાન્ય આશ્રમ. આશ્રમ. હવે આશ્રમના જો ભેદ પાડો તો 4 પડશે: મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ. અને હજી એના ભેદ પાડો તો શું પડશે? 13 ભેદ થશે. 13 ગુણસ્થાન પડશે. આ રીતે વાત. અને આ વાત સમયસારમાં અહીંયા નીચે ફૂટનોટમાં એ લખી નથી ગાથા નંબર, પણ એ કર્તા કર્મ અધિકારમાં એ ગાથા આવે છે. ગોતવાની છે આપણે ગાથા. પુણ્ય પાપ નહીં, ક્યાં ગોતવી પડશે ને? સમયસારની કર્તા કર્મ અધિકારમાં
₹110મી ગાથા આસપાસ. હા બસ એવી એવી 110 ની આસપાસ મળશે તમને. 110. હા 110 આવ્યો ને? યા. 100 એટલે આ જ છે ભેદ 13 પણ મિથ્યાત્વાદી કરીને ચરમ ભેદ સંયોગનો જે છે ને એમાં જ છે. વળી તેમના વર્ણ્યો ભેદ 13 પ્રકારનો મિથ્યાત્વ કરીને ચરમ ભેદ સંયોગીનો. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એમાં જે છે ને અહીંયા એમાં સામાન્ય પ્રત્યય જે છે આપણે મૂળ ગાથામાં આપણે અહીંયા આવ્યા તે જ શબ્દો છે એમાં. અહીંયા નિયમ સારની જે છે ને એમાં શબ્દ છે મિથ્યાની આડી ભા જાવ એ શબ્દ છે ને એ સજોગ મતલબ એ શેમાં છે? સ્ક્રીન ઉપર છે તમારે. એમાં એમાં ત્યાં તો જાવ સજોગ હા એમાં 110 ગાથા છે. 110 ની બીજી લાઈન છે મિથ્યા છે ને બીજી લાઈન 110મી ગાથા સમય 110મી ગાથાની બીજી લાઈન મિચ્છાદિઠિ આદિ જાવ સજોગ ચરમમ તમ. બરોબર છે. હવે એ ગાથા એમને આપ્યો આધાર આપણને તો એ ઉપર આપણે આવીએ હવે કે આ રીતે એક આ શૈલી છે. આપણને એક સામાન્ય આશ્રવ લઈએ અને એના પછી આપણે 4 ભેદ મિથ્યાત્વ, અવિરમણ, કસાય અને યોગ. હવે એના ભેદ પાડીએ તો મિથ્યાત્વના ભેદ લઈએ. મિથ્યાત્વની તો કયા ગુણસ્થાન આવે? ચોથું ગુણસ્થાન 1 થી 4 મુખ્ય કરીને ઓલું પડે છે એમ કરીને. પછી અવ્રતમાં ક્યાં સુધી આવશે? 5મું. ચોથું ને પાંચમું. હવે કસા એટલે વ્રતની શરૂઆત થઈ ગઈ એટલે અવ્રત પણ છૂટી ગયું ને વ્રતની શરૂઆત 5મું. પછી કસાય માટે ક્યાં સુધી જશું આપણે? 6 થી 10. 10 સુધી. 10માં છે એટલે 12માં કસાય રહી એ સાથે બે જેમ પેલા 1 થી 4 લીધું પછી અવ્રતમાં 5મું આવી ગયું એટલે વ્રત શરૂ થઈ ગયા અને પછી 12મે ગુણ એટલે 10મી છૂટી જાય ને 12મે કસાય રહી થઈ જાય. અને યોગ માટે કે લેશું 13 અને 14. આ રીતે હવે 14મું ગુણસ્થાન નથી લીધું. સોરી ઓલું 13 ખાલી 14મું નથી લીધું કારણ કે 14માં યોગ રહી થઈ ગયા છે. યોગ છે. હા એટલે ઓલામાં જ્યાં સુધી યોગ છે સહયોગી શબ્દ અહીંયા પણ મિથ્યાત્વ આદિ કરીને ચરમ ભેદ સહયોગીનો એટલે શ્રદ્ધાને અપેક્ષા એ છે એ 1 થી 4 છે. પછી 5મી ગુણસ્થાને વ્રત છૂટીને અવ્રત છૂટીને હવે વ્રત થયો એટલે 5મું છે. અને પછી 6 થી લઈને આપણે 12મા ગુણસ્થાન સુધી લઈએ તો કસાય છે અને કસાય છૂટી જાય. અને હવે 13મું ગુણસ્થાન છે એમાં યોગ આશરો રહી ગયો. તો ત્યાં સુધી આખી આપણને વાત કરી. તો અહીં આ રીતે વાંચીએ હવે મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ રૂપ પરિણામો સામાન્ય પ્રત્યય એટલે આશ્રવ. સામાન્યપણે આ આશ્રવ ગણવામાં આવે. આશ્રવ અને એના આ 4 ભેદ છે. અને એનો હજી જો ભેદ તમે કરો તો તેમના કેટલા પડે છે? 13. આ આપણે 110 નંબરની ગાથા વાંચ્યું ને એટલે બધી કમ્બાઈન છે. તો એમાં એની ટીકા ક્યારેક વાંચી હોય તો એક શબ્દ એમાં ખબર છે એવું આવે છે એ કર્મ આ બધું કરે છે તો ભલે કરો, હું અકર્તા છું. શબ્દ ત્યાં લીધું આપણને આશ્ચર્ય લાગે. એની ટીકા છે જ. ટીકામાં એમાં જો શબ્દ છે એમાં વચ્ચેની છે 3 એમાં વ્યાપાપક ભાવે કઈ પણ પૂતગલ કર્મ જો કરે તો ભલે કરે. મળી ગયું એનાથી ઉપર હજી હા બસ હજી હા વ્યાપાપક ભાવે નીચેની લાઈન વ્યાપક ભાવે કાંઈ પણ પૂતગલ કર્મ જો કરે તો ભલે કરો.
એમાં જીવને શું આવ્યું? કાંઈ જ નહીં. આવું બધું હોય, આવું હોય. અરે આચાર્ય ક્યાં સુધી લઈ જાય? સમરચંદ આચાર્ય, અરે ભાઈ એવા તારે શેમાં રહેવું છે? તારતમ્યતામાં રહેવું છે કે બધા ભેદથી રહિત પૂર્ણતામાં પહોંચવું છે? અરે 13મે ગુણસ્થાને ગયો તો પણ હજી શું છે? હજી સિદ્ધ દશા નથી થઈ. ભલે એ રીતે આનંદનું વેદન પૂરું થઈ ગયું, પણ હજી પણ શું છે? એ અપેક્ષા એ સંસાર છે. 14મા ગુણસ્થાન સુધી સંસાર. અહીંયા કહે છે કે કરે તો ભલે કરો, એમાં પોતાને શું છે? તો આ રીતે આખું એક બધા ભેદભાવોથી વિભાવ ભાવોથી આખું આપણને જુદું પાડવાની આ શૈલી છે. એવી રીતે અહીંયા પ્રતિક્રમણમાં એ કહે છે કે આ બધા 13 ભેદ છે. હવે આપણે મૂળ નિયમ સાર ઉપર આવી જાય. એવું શાસ્ત્રનું વચન છે. એટલે શાસ્ત્રનું એટલે અહીંયા સમયસારની 110 નંબરની ગાથામાં એમાં, અને એમાં મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને, એટલે કે પહેલા ગુણસ્થાનથી લઈને સહયોગી ગુણસ્થાનના છેલ્લા સમય સુધી પછી કેવા થઈ ગયા છે? આશ્રવ રહિત થઈ ગયા છે. એટલે અહીંયા આ ગાથામાં પ્રતિક્રમણ, દોષથી પાછા ફરવું. દોષ તરીકે કોને લીધા? દોષ તરીકે કોને લીધા છે? પોતાના પરિણામોને, આશ્રવને, આશ્રમ. આશ્રવને દોષ તરીકે લીધા છે. અને એ આશ્રવના પછી ભેદ દેખાડ્યા, અને એના ભેદ પણ કરીને 13 કરીને આ એક નિયમ સામે ક્યારેક ખ્યાલ આવતો હશે ને? ટીકાકાર મુનિ રાજે કેટલા શાસ્ત્રોમાંથી કોટ કર્યા છે, આધાર આપ્યો છે. એનો અર્થ કે એમણે કેટલો અભ્યાસ કર્યો હશે અને કેટલો યાદ રાખ્યો હશે. કઈ બધા શાસ્ત્રો એક સાથે સામે અહીંયા રાખો પછી એમને એવું ન હોય. એટલે એમ અહીંયા હમણાં સમય સારની 110 ની નામ કે એના તમે હજી ભેદ પાડો તો 13 મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને છેલ્લા 13મા ગુણસ્થાન સુધીના એ બધા આશ્રવ. કારણ કે છેલ્લું ઈર્યાપત આશ્રવ. હજી કેવડી ભગવાનને પણ શું આશ્રવ હોય છે? ઈર્યાપત આશ્રવ એટલે શું હોય છે? ઈર્યાપત એટલે શું હોય છે? એમાં અવરત છે, કસાય છે કે મિથ્યાત્વ તો ન હોય? કઈ યોગ જ છે. યોગ છે અરિયન ભગવાનને. યોગ છે તો શું થાય? એમાં શું થાય? એટલે આશ્રવ થાય ને. યોગના કંપનથી અયોગનું અશુદ્ધ પરિણમન, યોગનું કંપન. આપણે એનાથી કઈ ન થાય. આપણે તો હાથ પગ હલાવીએ છીએ, બધું કરીએ છીએ, કે આપણને કઈ કંપન થાય તેમાં કઈ ફરક નથી. નિમિત્ત નૈમિતિક સંબંધથી મન વચન કાયાની પ્રવૃત્તિ થાય છે 12માં. અરે ભાઈ, યોગ છે એમાં તે ક્યાં જોડાણ કર્યું છે? આપણે તો બધા કરીએ મન સાથે ને વચન સાથે ને કાય સાથે. હરિયન ભગવાનને વાણી હજી છે અને હજી વિહાર છે. તો એ રીતે હજી શું છે? યોગ છે, પ્રદેશનું કંપન છે. અને એનાથી શું થાય છે? પ્રકૃતિ અને પ્રદેશ બંધાય છે. કારણ કે આશ્રવ છે, એ આશ્રવ શું છે? બંધના કારણ છે. તો બંધ કેટલા પ્રકારે બંધાય છે? તો કે 4 પ્રકારે બંધાય છે. પ્રકૃતિ, પ્રદેશ, પછી સ્થિતિ અને અનુભવ. અને એમાં યોગથી પ્રકૃતિ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે એનો સ્વભાવ, એટલે કેવા કર્મની પ્રકૃતિ બંધાવી 148 માંથી એ. અને એનું જથ્થો કેટલો છે, કેટલા પરમાણુનો સ્કંદનો જથ્થો છે એના ઉપર. પછી સ્થિતિ એટલે ટાઈમ, અને છેલ્લે રસ અનુભાગ એના પ્રકાર. તો કસાયથી છે એ સ્થિતિ અને અનુભાગ છે, અને જે યોગ છે એનાથી પ્રકૃતિ અને પ્રદેશ પણ છે. તો એની અહીંયા આપણને વાત કરી છે કે હવે અયોગ દશા 14મું આવે છે ત્યારે પછી વાણી છૂટી જાય, સમોસરણ વિખાઈ જાય, એટલે બધી જ નથી. એટલે માટે કેવું થઈ જાય છે? અયોગ. એટલે માટે ગુણસ્થાન 1 થી ક્યાં લીધા? 13 લીધા. અને આ રીતે વિચાર આવે છે કે 50 થી 55 ગાથામાં વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહાર. એ 29 બોલ છે, એમાં પહેલો વર્ણનો છે અને છેલ્લો કયો છે? 29 ગુણસ્થાનનો છે. એ બધા કે પર્યાય દ્રષ્ટિમાં જો તો આવું છે. જે કાંઈ ભેદ કહો એ બધું શેમાં હશે? પર્યાયગતમાં હશે.
સ્વભાવ તો અભેદ છે, અખંડ છે, એક છે, પરિપૂર્ણ. તો અહીંયા આપણને આચાર્યદેવ મુનિરાજ અહીંયા પેલું એમ કહે છે કે અહીંયા કે પૂર્વે તે શું કર્યું છે. આવ્યું ને, મિથ્યાત્વાદીની વાત લીધી ને, એટલે તો પૂર્વે શું કર્યું? મિથ્યાત્વાદી. તો મિથ્યાત્વાદી એટલે આશ્રય લઈ લીધા. તો આશ્રય ક્યાં લીધા? કે 5 ની જગ્યાએ 4 લીધા. અને એને કીધું કે હજી આમાંથી તારે ભેદ કરવા હોય તો આ 13 એ તે અનાદિ કાળથી આજ કર્યું છે. તો હવે શું બાકી રહી ગયું છે? શું બાકી રહી ગયું છે? કે ક્યારે પણ એ સમ્યકતાદી તે કર્યા નથી. તો હવે કે છે કે આવું જે છે તે કર્યું છે. તો હવે આગળ લેશે આપણને કે નિરંજન નિજ પરમાત્મ તત્વના, જો આ કોની વાત છે? નિરંજન નિજ પરમાત્મ તત્વ. એ કોણ લેવા? 24 તીર્થંકર માંથી કે 20 તીર્થંકર માંથી? પરમાત્મા તો 24 માંથી કયા લેશો કે 20 માંથી લેશો? બધા જ અરિયન ભગવાન, પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર ના બધા જ. એટલે બધા લઈ લેવા. ત્રણેય બધા- કાળના બધા ત્રણેય દેવા કાળના બધાનો સ્વભાવ સત્ય. અરે ભાઈ, અહીંયા પરમાત્મા તત્વ છે, પરમાત્મા નથી. જો હા, શબ્દોમાં મોટો ફરક બધાનો પડે. હમ. પરમાત્મા તત્વ છે, હમ. પરમાત્મા નથી. હા, પરમાત્મા હોય તો બધા નથી. તીર્થંકર શું કામ? અરિયન પણ બધા લઈ લો, એને કોઈ જ વાંધો. ત્રણેય કાળના લઈ લો. પણ અહીંયા શબ્દ શું છે? આખો આ એક નિયમસારની પોતાની શૈલી છે આખી. આપણને પરમાત્મા થવું છે, પણ પરમાત્મા તત્વ જ માનવું નથી. તો ક્યાં થશે? હમ. ખબર નહીં. 12માં તો હોશિયાર છે. ગેળું ખાવાનું મન થયું કે જેવો ગેળો પદાર્થ હશે ને એને ગોતશું આપણે. ત્યારે એમ નહીં કે મને ગળ્યું ખાવાનું મન થયું છે પણ જરા લીંબુ કે મરચું લાવજો, એમ નહીં કહીએ આપણે. ત્યાં તો પૂરેપૂરું છે કે ના, જો એ લાવજો, ગળ્યું લાવજો જેને માં ગળપણ ભરેલું હોય. અને કદાચ નહીં બોલીએ ને તો દેનારને પણ શું આપશે? આપણે એમ કહીએ કે ના, મને આજ ગળ્યું ખાવાનું મન છે. તો આપણા કોઈ પણ હોય, માતા હોય, ગમે હોય, એ શું લઈ આવશે? મરચું કે લીંબુ લઈ આવશે? ગોળ લઈ આવશે, ગોળ લઈ આવશે, સાકર લઈ આવશે. પણ આપણે તેવું માંગ્યું નથી, ગોળ સાકર કઈ. મીઠું ખબર ખાવું નહીં, છે, ગળ્યું દુનિયામાં ખાવું છે. એવા પરિચિત થઈ ગયા છે કે ન્યા આપણે વસ્તુના સ્વભાવ ગોતીએ છીએ. જેવી ઈચ્છા થઈ એવું શું છે? પદાર્થનો સ્વભાવ ગોતીએ છીએ. તો અહીંયા કેમ નથી ગોતતા? મને સુખ જોવે છે તો સુખમય સ્વભાવમય પદાર્થ કેમ નથી ગોતતા આપણે? અરે અનાદિકાળથી જેમાં ગોત્યું પાછું એમાં જ માથું માર્યા કરે. 5 ઇન્દ્રિયના વિષયમાંથી કયો વિષય બાકી રહ્યો હશે? 1-2 વાર નહીં, કેટલી વાર? અનંત વાર છે ને. ભવવન મેં જી ભર ઘૂમ ચુકા. જી ભર એટલે નહીં, જી ભર એટલે નહીં ખબર. ધરાઈને અને તોય ધરાણો નથી. અને કર્ણ કર્ણ કો જે એ કેવા છે? મૃગ સમ મૃગ તૃષ્ણા કે પીછે મુજે કોન મિલી સુખ રેખા. એટલે જેને કે ને વનમાં ફૂલા પડ્યા હોય અને નાની એવી કેડી કહેવાય. કેડી કહેવાય ને, નાની એવી. એ કેડી મળી તો એનો અર્થ શું થયો? એ ક્યાંક મોટા રસ્તે લઈ જશે. નાની કેડીએ ચાલશું ને તો ક્યાંક મોટો રસ્તો આગળ આવશે. અહીંયા તો કેડીમાં નથી આવ્યા. જ્યાં ભૂલા પડ્યા છે એવામાં જ આપણે અટક્યા છે. તો અહીંયા સરસ શબ્દ નિરંજન. ફરીથી નિરંજન શબ્દ કેમ આવ્યો? નિરંજન, અંજન એટલે દોષ. એટલે જેમ આંજણી આવતો ને એ કાળું હોય, અહીંયા કાળું કરીને અંજન એટલે દોષ, ભૂલ. તો અહીંયા કે નીર એટલે એનાથી રહિત. એ કેમ આવો શબ્દ લીધો? બીજા શબ્દ ઘણો લઈ શકે. વિતરાગ નિજ પરમાત્મા તો તે પણ લઈ શક્યા હોય. ભાઈ, પ્રતિક્રમણ અધિકાર ચાલે છે, એમાં દોષથી રહિત થવું છે. તો દોષથી રહિત થવા માટે દોષ રહિત તત્વ સુધી પહોંચ. તો કોણ છે? નિરંજન, જેમાં કોઈ દોષ નથી. કોની વાત ચાલે છે? પોતાની પરમાત્મા તત્વની. એ પરમાત્મા તત્વ કેવું છે? કોઈ પણ દોષથી રહિત છે. કોઈ પણ દોષમાં શું લેશું? સંજલન નો લોભ કસાય પણ નહીં, કોઈ પણ એક અંશ માત્ર પણ નહીં.
અરે ખરેખર વિચાર કરીએ તો વિભાવર્ત પર્યાય નહીં, વિભાવ વ્યંજન પર્યાય પણ નહીં. કેવડી ભગવાનને શું છે, શું છે? વિભાવ વ્યંજન પર્યાય છે હજી, કારણ કે 12મા શરીરનું નિમિત્તપણું છે આખું. સ્વભાવર્ત પર્યાય થઈ છે. અહીંયા તો કે પરમાત્મા તત્વ છે, એમાં શું છે? કોઈ જ નથી, વિભાવપણાનો એક અંશ પણ નથી. એવો નિરંજન. પછી કોણ? નીચ પરમાત્મા તત્વ. અરે એકવાર હોંશથી તો બોલીએ આપણે કે હું કેવું છું, નિરંજન નીચ પરમાત્મા તત્વ, જેમાં દોષ તો નથી, પણ ગુજરાતીમાં કહે તો શું કહે, આંગળી ચીંધીને પણ દોષ કહેવાય એવું નથી. કોઈ બહુ સજ્જન માણસ હોય જગતમાં અને કોઈ કે ના એને જ આ ભૂલ કરી હશે, અરે ભાઈ એની તો સજ્જનતાની વાત જ ન કર, એની તરફ તો એવી આંગળી પણ ચીંધાય. એનો અર્થ શું છે? એની ઉપર આરોપ પણ મુકાય એવો નથી. એવી ની સજ્જન. એમ હું કેવો છું કે જેનામાં અશુદ્ધતા નથી પણ અશુદ્ધતા છે કે નહીં એવી વિચારણા પણ ન કરાય, એ આંગળી પણ ન ચીંધી શકાય. અને એના માટે સમયસારની કઈ ગાથામાં નામ આપ્યું છે? એને નામ પણ નથી. કેટલામી છે? સ્વભાવને પર જાણીને પછખાણ ભાવની. કઈ ગાથા છે? 31મી 34મી 34 ની ગાથાની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય લખ્યું કે એ આત્મામાં, ત્રિકાળી ભગવાન આત્મામાં, જ્ઞાયક આત્મામાં એને આ અશુદ્ધતા હતી ને રાગી દ્વેષી હતો, એવું નામ પણ એને નથી. જો એમાં આમાં આવ્યું ને, હવે જો એની ટીકાની નીચેથી લાઈન લખીએ કે ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કરતા પણ નામ હોવા છતાં પણ, અહીંયા સુધી શું લીધું? હોવા છતાં પણ જે પ્રભાવ છે તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કરતાપણાનું, ઉપરથી બીજી લાઈન, ઉપરથી બીજી, ત્યાગના કરતાપણાનું નામ હોવા છતાં, એ અહીંયા સુધી કોની વાત આવે? હોવા છતાં પણ પ્રભાવ. અહીંયા સુધી કોની વાત આવી? ત્યાગના કરતાપણાની વાત આવી. એટલે નામ આત્માને, એટલે તો બ્રેકેટમાં છે, પણ હોવા છતાં પણ અહીંયા કોની વાત આવી? સાધક જીવની વાત આવી. અહીંયા પર્યાયની વાત આવી કે પર્યાયમાં પહેલા એ હતો, વિભાવ ભાવ હતો, પરભાવ હતો, અને હવે એ ટેડો છે. શું છે? પર્યાયમાં છે. તો એટલા માટે પર્યાયમાં કયો કે એને ત્યાગ કર્યો. કારણ કે પર્યાયમાં પહેલા શું હતું? વિભાવ હતો, પરભાવ હતો, અશુદ્ધતા હતો, અને હવે ટેડો છે. તો એના માટે તમે નામ આપી શકો છો કે ત્યાગ કરતાપણાનું. તો એને પેલા હતું અજ્ઞાન દશામાં, હવે એનો ત્યાગ કર્યો. હવે સાધક દશામાં આવ્યા, નિર્મળ પર્યાય થઈ, તો હજી એને નામ શું અપાય કે એને ત્યાગ કર્યો. આપવું હોય તો નામ. બાકી પરમાર્થી જો જોવે તો, ખરેખર જોવે તો પરભાવના ત્યાગ કરતાપણાનું નામ પોતાને નથી. પોતાને નથી એટલે ત્રિકાળી સ્વભાવને નથી. કારણ કે એમાં પેલા છે જ નહીં. ત્યાગ ક્યારે કહેવાય? પેલા હતું ને હવે છોડ્યું. પણ ત્રિકાળી સ્વભાવમાં પેલા હતું, અનાદિમાં ક્યારે હતું? તો પછી એને ત્યાગ કર્યું, નામ પણ નહીં આપવાનું. એનો અર્થ શું થયો? એને આંગળી ચિંતા નહીં ક્યારે. આખું સ્વભાવનું આ નિર્દોષપણું છે. આ ક્યારેક આવું વિચારતા નથી કે અમૃતચંદ્રાચાર્ય શું કીધું? કોઈ ભાઈને આપણે કહીએ સારું થયું ભાઈ તમે છૂટી ગયા, તે ભાઈ રાજી થશે ને? રાજી થશે ને? કારણ કે આપણે તો સારી વાત કરીશું ને, ભાઈ તમે છૂટી ગયા એમ કીધું. અરે છૂટી ગયા કહીને એમ કીધું પેલા જેલમાંથી પ્રૂવ કર્યું તમે, તો દુઃખ લાગે ને, ગુસ્સો આવે. દુઃખ છે નું તમે શું સમજો છો? એમ અહીંયા કે છે કે પર્યાયમાં તમે આપો, કારણ કે પર્યાયમાં બદલાવ આવ્યો છે. પેલા વિભાવ હતો ને હવે છૂટ્યું છે, માટે તમે એને ત્યાગ કર્યો, આપો. ખરેખર ત્યાગ એ શું છે? પ્રગટ જ નથી થયો. છતાં એને કેવું તો આપતો ઉપચાર, પણ મને તો એવો શું છે? યથાર્થ છે નહીં. ઉપચાર પણ લાગુ પડતો નથી. કોનો? રાગ કરવાનો કે રાગને છોડવાનો?
બંને છોડવાનો પણ ત્યાં અરે છોડવાની તો વાત કરવાની તો વાત જ નહીં કરતા. મેં રાગ છેડ્યો એવો પણ ઉપચાર મને નહીં લાગુ પડે. રાગ કરવાની વાત તો છે જ છે નહીં. જ નહીં. આવા સ્વભાવની ક્યારેય મહિમા ન આવે કે હું કોણ છું, રાગ દ્વેષ મોહમાં ડૂબેલો છું, એટલું જ મારું અસ્તિત્વ છે કે એ સિવાયને એક એવું અસ્તિત્વ છે જેની આપણે કલ્પના ખરેખર નથી કરી. તો એ પરમાર્થથી જોવામાં આવે, સ્વભાવને જોવામાં આવે, દ્રષ્ટિથી જોવામાં આવે તો પરભાવના ત્યાગ કરતા શબ્દ શું આપ્યો છે? પરભાવને કરવાની વાત નહીં, પરભાવના ત્યાગ કરતાનું નામ આંગળી ચીંધવા જેવું પણ પોતાને નથી. શા માટે નથી? પોતે તો એ નામથી રહિત છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો જ નથી. હું મારા જ્ઞાન સ્વભાવ જ્ઞાયક સ્વભાવથી છૂટો હોઉં, ક્યારેક રાગાદી ભાવ રૂપે થયો હોઉં, તો પછી રાગનો મેં ત્યાગ કર્યો એવું મને નામ આપજો. પણ જો ક્યાંથી વાત લઈ લીધી? ક્યાં? હું જ્ઞાન સ્વભાવથી ક્યારેય છૂટ્યો નથી, તેથી રાગ રૂપે કોઈ દી થયો નથી, અને તેથી રાગને છોડવું એ પણ મને નથી, એવું નામ પણ મને નથી. હા, જ્ઞાન સ્વભાવથી છૂટ્યો હોત તો રાગ રૂપે થઈ ગયો હોત, અને તો પછી રાગને છોડ્યું એવું તમે કહી શકો. પણ હું ક્યારેયની વાત ક્યારે? જ્ઞાન સ્વભાવથી છૂટ્યો નથી. ક્યારની વાત છે? ક્યારની વાત છે? નિગોદમાં ગયો તો ને સાતમી નરક ગયો તો ત્યારે પણ હું જ્ઞાન સ્વભાવથી ક્યારેય છૂટ્યો જ નથી. આ કોની વાત ચાલે છે? આપણે ચાલતો અધિકારમાં કયા શબ્દોનો અર્થ ચાલે છે? મારી વાત ચાલે છે. નિરંજન નિજ પરમાત્મ તત્વ, એની વાત ચાલે છે. આપણે આવી છે ને 90 ગાથામને, ત્યાં કેવું છે? નિરંજન નિજ પરમાત્મ તત્વ કેવું છે? વાંચી તો લેશો, પણ એનો અર્થ શું છે એ અહીંયા આપણને દેખાય કે જેને રાગના ત્યાગનું નામ પણ, રાગના ત્યાગના કરતાપણાનું નામ, કરવાપણાનું તો નહીં, ત્યાગનું નામ પણ જેને દેવાતું નથી, એવો નિર્દોષ આત્મા છે, એવો નિરંજન હું આત્મા છે. કોઈને એમ એટલી સજ્જનતા કોઈની હોય કે ભાઈ અસંભવ છે એવું કરે જ નહીં, આવી દશામાં હિંતામાં જાય જ નહીં. એમ હું કેવું તત્વ છું? અનાદિથી સંયોગ નહીં, વિભાવ વચ્ચે હોવા છતાં વિભાવ રૂપે થયો નથી. આ એવું નિરંજન નિજ પરમાત્મ તત્વના શ્રદ્ધાન રહિત, આખી અનાસન એટલે દુરાંદુર ભવિ જીવ કેવો છે એની વ્યાખ્યા કરી કે નિરંજન નિજ પરમાત્મ તત્વ છું હું, એને શું નથી? શ્રદ્ધાન નથી. ભૂતકાળમાં ક્યારેય શ્રદ્ધાન નથી, તો એનું જ્ઞાન પણ નથી કર્યું, અને તો પછી એમાં આચરણનો કોઈ પ્રશ્ન નથી. એવા અનાસન જીવે ખરેખર સામાન્ય પ્રત્યયોને, ફરીથી સામાન્ય પ્રત્યય એટલે કોણ લઈ લીધા? મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય ને યોગ. એમાંથી 4 લીધા, આપણે 5 લઈ, અથવા તો મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ. અને એના પેટા બેલ્યો તો 13. બધું જ એ પૂર્વે સુચિર કાળ, અનાદિ, સુચિર એટલે અનાદિથી એને ભાવ્યા છે, અત્યારે ભાવી રહ્યો છે. અને હવે શું નથી કર્યું? કે જેણે પરમ નિષ્કર્મ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી, આવું એને કર્યું છે, અને આવું કર્યું નથી. પહેલી લાઈનમાં હતું ને, મિથ્યાત્વાદી કર્યા છે, સમ્યકવાદી નથી કર્યા. તો જેણે પરમ નિષ્કર્મ રૂપ એટલે શું? પોતાના રાગ દ્વેષ રહિત નો ભાવ, એટલે કર્મપણાથી રહિત, વિભાવથી રહિત પણ એવી વિતરાગતા રૂપનું ચારિત્ર પ્રાપ્ત નથી કર્યું, સમ્યક દર્શનમાં પણ નથી કર્યું, અને હજી એનાથી એટલા માટે આગળ આવશે, જેને પરમ નિષ્કર્મ વિતરાગતા રૂપનું ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી, એવા તે સ્વરૂપ શૂન્ય. કોણ સ્વરૂપ શૂન્ય લીધો? અનાસન જીવ, જે મિથ્યાત્વ જનાદિથી કર્યા કરે છે, જેને સ્વરૂપનું આચરણ કર્યું નથી. એવા પછી શબ્દ શું છે?
હીરા તે સ્વરૂપ શૂન્ય બૈરાત્મ જીવે. બરોબર, આમાં આપણે શું વાંચશું? એવા પછી આગળ હું શું વાંચશું? મેં અરે એવા તેને એવા આ સ્વરૂપ શૂન્ય બૈરાત્મ જીવે. આંગળી કઈ તરફ જવી જોઈએ? પોતા તરફ. બોલો ને, તે કરીને બીજા ઉપર ને, એવા તે નહીં, એવા આ એવા સ્વરૂપ શૂન્ય. કેવા મુનિરા શબ્દો વાપરે. સ્વરૂપ શૂન્ય એટલે શું? સ્વરૂપની અનુભૂતિ કદી કરી નથી હજી જેણે એની વાત કરી. અરે અનુભૂતિ નથી કરી, શું સ્વરૂપનો સ્વીકાર નથી કર્યો. હું સ્વરૂપમય તત્વ છું એવું પણ ક્યારેક ભાવના, અરે વિકલ્પ રૂપે ભાવના નથી કરી. સ્વરૂપ શૂન્ય. અરે જે પોતાનું સર્વસ્વ અસ્તિત્વ છે. ખબર નહીં, જીવની પરિણામોની વિચિત્રતા વિચાર કરીએ ને, ક્યારે ખબર હશે કોઈને એના દીકરા પ્રત્યે એવો રાગ હોય. કેવો હોય? આ બધું ગુરદેશી કહેતા હોય છે. હવે ધ્યાન હોય તો સારી વાત છે. શું છે? દીકરા પ્રત્યે રાગ હોય તો શું કે? નહીં. ચાલો જા દો. રાગ નહીં હોય એટલે નહીં ખબર પડતી. ક્યારેક કોકને ન્યા છે ને મરણ થયું હોય ને, તો પોતાને જવું ન હોય ને, એના દીકરાને કે તું જા હું જ છું એમ. શું કે ન્યા મારા વતી કે ને હાજરી આપે પ્રોક્સી. એટલે મારે નથી જાવ એવું, તો તું જા, તું એટલે હું જ આવી ગયો. એક રાગને વશ એમાં અસ્તિત્વ પુરુષ આપે છે. તો અહીંયા તું તારા સ્વરૂપમાં કેમ અસ્તિત્વ નથી સ્થાપતું? અહીંયા સ્વરૂપ શૂન્ય કીધું આપો આપણને. એક આંચકો લાગવા જેવું થવું જોઈએ. આમ ક્યાં ક્યાં અસ્તિત્વ આખું માનીને બેઠા છે. અરે ના, એ તો મારો પ્રાણ છે, તમે એને નહીં કરે. તારા પ્રાણ ન્યા વયા ગયા? તારા ચૈતન્ય પ્રાણ ને કેમ ભૂલી ગયો છો તું? નહીં, બધા આમ ક્યાંક થાય ને ભાઈ, એને કઈ થાય તો એક જ છીએ ને, એટલે કે જા તું જા. આપણે બધા એટલે એમાં કેવો એકાકાર નો રાગ પડ્યો છે કે અહીંયા ઘણાને હોય છે કે આ અમે સમાજના કામગીરીમાં તો મારું પ્રાણ છે ભાઈ, એમાં કઈ થાય તો હું એને સહન ન કરી શકું. ક્યાં ક્યાં મારા પણ માનીને બેઠો છે. એક મુનિરાજનો એક શબ્દ પણ આપણને જો આવો યાદ રહી જાય. જેમ પેલો અસ્થિમાં કેવો લીધો? નિરંજન નિજ પરમાત્મા તત્વ. અને એની સામે ભૂલમાં શું છે? સ્વરૂપ શૂન્ય. જીવનમાં ક્યાંક વિચાર શું આવું જ છે મારું. એક સહારાનું રણ, મોટા મોટું ડેઝર્ટ કહેવાય ને, સહારાનું રણ કહેવાય ને મોટું, સમજી લો એમાં ભૂલા પડ્યા. શું મળવાનું? અરે એક નાનો એવો ઝાડનો છાંયો પણ મળવાનો, પાણીનો એક બિંદુ ના. આ એવી રીતે આ સ્વરૂપ શૂન્યમાં આવી મારી દશા છે. સ્વરૂપ શૂન્ય બૈરાત્મ જીવે. ઓલા જો એ કર્યા છે મિથ્યાત્વાદી, અનાદિકાળથી કર્યા નહીં, કરી જ રહ્યો છે, પણ આવું નથી કર્યું. એ ચારિત્ર નથી કર્યું. અને સાથે સ્વરૂપ શૂન્ય આ બૈરાત્માની વ્યાખ્યા. બૈરાત્મા કોને કહેવાય? કે જેને કઈ આવડતું નથી, યાદ રહેતું નથી, કઈ વ્રતાદી પાળતું નથી, એ નહીં. શું છે? સ્વરૂપ શૂન્ય બૈરાત્મા. અને એવા જીવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ભાવ્યા નથી. પણ ઓલા મિથ્યાત્વાદી જે છે આશ્રવો, એ જ બધા એને ભાવ્યા છે. પણ ક્યારે પણ સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે શું? નવ તત્વની શ્રદ્ધા કે દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા? પોતાનું અહમપણું. પોતાનું અહમપણું. સારી વાત છે. એ પણ હવે ક્યારે અત્યારના આપણને આપણા અહમપણું તો અભિમાન કરાવશે નહીં. અહમપણું એટલે અહંકાર કરાવશે નહીં. અહંકાર કરજે, જરૂર કરજે, પણ જ્યાં તું છો ત્યાં કરજે. જ્યાં તું નથી ત્યાં નહીં કરતો. શું કરીએ છે? અભિમાન કરીએ છીએ, અહંકાર કરીએ છીએ. ક્યાં કરીએ છીએ? કે જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં કરીએ છીએ. જ્યાં કરવા જેવું છે ત્યાં જરૂર કરજે. જેને બીજી ભાષામાં અધ્યવસાન સારું કે ખરાબ? એકત્વ બુદ્ધિ સારી કે ખરાબ? એ તો સાના શું છે વિષય એના પર. ખરાબ જ હોય ને. પોતામાં કરે તો સારું. અધ્યવસાન અને અરે ભાઈ, તો સ્વભાવમાં જરૂર કરજે. તું અધ્યવસાન કરજે, બંધથી રહિત થાય. અને જ્યાં વિભાવ ભાવ ને પરદ્રવ્યમાં આમ અધ્યવસાન કરીશ તો બંધાઈ જાય છે.
અધ્યસન કરવાની છૂટ છે, પણ ક્યાં? સ્વરૂપમાં તું હું છું એમાં એકાકારપણું એકત્વ કરજે, મમત્વ કરજે. તો એને છોડીને રાગાદી ભાવમાં કરતો નહીં, તો બંધાયા વગર રહીશ નહીં. તો એ ક્યાંય ભાવ્યા નથી. અને આ કેવો છે? મિથ્યા દ્રષ્ટિ. આ મિથ્યા દ્રષ્ટિ જીવથી વિપરીત. જે પહેલી ગાથાની પહેલી લાઈન વ્યાખ્યા. હવે બીજી લાઈનમાં હવે કોણ છે? સમ્યક દ્રષ્ટિ. આ મિથ્યા દ્રષ્ટિ જીવથી રહી. સમ્યક દ્રષ્ટિ છે ને, એની વાત કરે. જીવ ગુણ સમુદાય વાળો. ઓલું શું આવ્યું હતું? મિથ્યા દ્રષ્ટિ કેવો છે? દોષથી ભરેલો છે. અને એની સામે આ પ્રતિક્રમણ કર્યું જ્ઞાનીએ, તે કેવા છે? ગુણ સમુદાય. અહીંયા ગુણ સમુદાય એટલે ચલો હશે શું લેશું આપણે? ગુણ સમુદાય એટલે મિથ્યા દ્રષ્ટિ જીવથી વિપરીત ગુણ સમુદાય વાળો એટલે અનંત ગુણ છે એ લેશું. ના દર્શન ચારિત્ર એ લેશું બધા. ગુણનો દોષ રહિત લેવાનો અહીંયા. હા, ગુણ દોષ રહિત. ના 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 ના, અહીંયા ગુણ સમુદાય વાળો અતિશય આસન ભાવ છે. મિથ્યા દ્રષ્ટિ દોષ રહિત, દોષ વગરનો એમ. હા, જીવ એના મિથ્યા દ્રષ્ટિ જીવથી જુદો. હવે આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા કેવો છે? અતિ આસન ભવ્ય છે એમ. ફરીથી જવાબ. આ એટલે આ એટલે કોણ? જેણે મિથ્યાત્વાદીને અનાદિકાળથી ભાવ્યા છે, ચારિત્ર નથી કર્યું, અને એવો બહિરાત્મા જીવ એને સમ્યક દર્શન ચારિત્ર કર્યું નથી. આવા મિથ્યા દ્રષ્ટિ જીવથી હવે વિપરીત, એનાથી વિપરીત કોણ છે? કે ગુણ સમુદાય વાળો. આવા મિથ્યા દ્રષ્ટિથી વિપરીત સમ્યક દ્રષ્ટિ એ કોણ કેવા છે? ગુણ સમુદાય વાળા છે. આમ સીધું વાંચે એટલે થોડું અટપટું લાગશે. મિથ્યા દ્રષ્ટિ જીવથી વિપરીત ગુણ સમુદાય. અહીંયા મિથ્યા દ્રષ્ટિ જીવ એનાથી વિપરીત જ્ઞાની કેવા છે? ગુણ સમુદાય વાળા અતિ આસન ભવ્ય જીવ છે. તો ફરીથી પ્રશ્ન એ લેવો છે કે ગુણ સમુદાય એટલે શું લેવું? આત્માના અનંત ગુણો છે એ બધા લેવા કે શું લેવું? એટલે અનુભવ પ્રગટ થયો છે એટલે ભલે હવે સાધક દશા પ્રગટ થઈ એની વાત છે. ત્રિકાળી ગુણ તો મિથ્યા દ્રષ્ટિ નહીં છે, એની અહીંયા વાત નથી. સાધક જેને આપણે કૃપાળુદેવ સમ્યક દર્શનની શું વ્યાખ્યા કરી? સર્વ ગુણાંસ્તે બધા ગુણનો જે શુદ્ધ અંશ પ્રગટ થયા એનું નામ ગુણ સમુદાય. ત્રિકાળી ગુણો લેશું તો ત્રિકાળી ગુણ તો કોને છે? બેયને છે ને. એટલે અહીંયા મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે એની મિથ્યાત્વની જે પર્યાય છે આ એનાથી વિપરીત અહીંયા સમ્યક દર્શન આદિ નિર્મળ જે ગુણનો અંશ પ્રગટ થયો આ એને ગુણ સમુદાય વાળો કહેવાય. નહીં કઈ ફરક પડે છે? કિરીટભાઈ કઈ પ્રશ્ન? એટલે ગુણ તો બંને છે, અભવીને પણ એટલા જ ગુણ છે જેટલા સિદ્ધ ભગવાનના ગુણ છે એમ. એટલે અહીંયા ગુણ એટલે ત્રિકાળી ગુણ નથી લેવાના. પ્રગટ થયેલી નિર્મળ પર્યાયના અંશો જે છે શુદ્ધતાના, વિતરાગતાના, એ અહીંયા લેવાય. દોષથી રહિતના. દોષ રહિત શુદ્ધ પર્યાય. બરોબર. અને આવા જેને થયા એનું નામ શું કહેવાય છે? અતિ આસન ભવ્ય જીવ. અને ઇઝ ઇક્વલ ટુ સમ્યક દ્રષ્ટિ. ઓલો મિથ્યા દ્રષ્ટિ લીધો હતો ને, ગાથા સાથે રિલેટેડ કરો. ગાથામાં પહેલી લાઈનમાં મિથ્યા દ્રષ્ટિ હતો ને, અહીંયા મિથ્યા દ્રષ્ટિની વાત કરી. શું મિથ્યા દ્રષ્ટિની વાત કરી? કે અનાદિથી આશ્રમ જ કરતો આવ્યો છે, ક્યારે એને સમ્યક ચારિત્ર નથી, અને એવો કેવો છે બહિરાત્મા? સમ્યક દર્શનના ચારિત્રથી જુદો શૂન્ય છે, એને કર્યા જ નથી. હવે એનાથી વિપરીત બીજી લાઈન, સમ્યક્ત્વાદી ગુણ કોઈ દીકરા, તો એનાથી વિપરીત કોણ છે? સમ્યક દ્રષ્ટિ. એ કેવો છે? ગુણ સમુદાય વાળા છે, જેને વિતરાગતાની ધારા પ્રગટ થઈ ગઈ છે, બધા ગુણોમાં અંશે શુદ્ધતા થઈ ગઈ. અને એ જીવ કેવો છે? ઓલા કેવો હતો? જીવ કેવો હતો? મિથ્યા દ્રષ્ટિ કેવો હતો? આસન ભવ્ય. આગળ આવ્યું હતું અનાસન આવ્યો હતો ને. ચલો ફરીથી આપણે ભૂલાઈ નહીં જાય ને. જો અત્યારના પહેલી જે આવ્યો એ ક્યાંની વાત આવે? મિથ્યા દ્રષ્ટિ જીવમાં પહેલી લાઈન ગાથા છે એની વાત આવે.
મિથ્યાત્વાદી ભાવને જેને કર્યા છે એ આખો કેવો છે મિથ્યા દ્રષ્ટિ જીવ છે. અને એની વ્યાખ્યા કરી કે પોતાના નિરંજન નિજ પરમાત્મા છે એની શ્રદ્ધા એને એ નથી. અને એ કેવો છે આસન્ન ભવ નિકટ ભાવ નથી, અલ્પ ભાવ નથી, હજી તેને ગણા કરવા. અને એ જીવે શું કર્યું છે આશ્રવ જ અનાદિકાળથી કર્યા છે અને એને શ્રદ્ધા નથી, જ્ઞાન નથી અને ચારિત્ર્ય નથી. એટલે શ્રદ્ધા નથી, ચારિત્ર્ય નથી અને એવો સ્વરૂપનો જેને સ્વીકાર નથી એવા બૈરાત્મા જીવે આ બધું શું છે મિથ્યાત્વાદી છે. અને આવો જે મિથ્યા દ્રષ્ટિ જીવ, બીજી લાઈન સમ્યક્તવાદી, એવા જીવથી વિપરીત કોણ છે? જ્ઞાની સમ્યક ધર્માત્મા સાધકાત્મા ગુણ સમુદય વાળા છે. દોસ્તી રહિત થવાના માર્ગમાં આવી ગયા, આનંદ ગુણોમાં શુદ્ધતાની શરૂઆત થઈ ગઈ એવા ગુણ સમુદય વાળા એ જીવ હવે કેવા થયા? અનઆસન માંથી દુરાંદુર ભય માંથી ક્યાં આવી ગયા? અતિ આસન ભવ્ય. આંગળીના વેઢા ગણાય હવે એવા ભાવ રહી ગયા છે. ને આ રીતે બેની વાત આપણને એ કરી દીધી કે ફરીથી આમ મૂળમાં તે લીધી છે કે મિથ્યાત્વાદી ભાવો ભાવ્યા છે, સમ્યકવાદી ભાવ્યા. એમાંથી પદ્મમલધારી દેવ કહ્યા કે સમ્યકવાદી જેને ભાવ્યા છે એ આસન ભવ થઈ ગયો. મિથ્યાત્વાદી કર્યા છે અને જેને સમ્યક દશાદી નથી કર્યા એ મિથ્યા દ્રષ્ટિ છે એ કેવો છે અનાસન એટલે દુર્ભવી છે. અને આ કેવો છે હવે આસન ભય. હવે એનો આધાર આપણને આપે છે ગુણભદ્ર સ્વામી આત્માનું શાસનમાં 238 નંબરના શ્લોકમાં કહ્યું. હવે આ જે આપે કીધું કે અતિ આસન ભય, અહીંયા આપે બે વાત કરી, મિથ્યાત્વાદી કર્યા છે, સમ્યકવાદી કર્યા નથી. કોણ? મિથ્યા દ્રષ્ટિ, એ અનાસન છે. તો હવે આ જે અતિ આસન ગુણ સમુદાય વાળો છે એને શું કર્યું કે અતિ આસન થયો? બે વાત કરીએ. હવે અમારે કેવા છે? અનાસન ભવ્ય છીએ, ઘણા ભવ, એમાંથી અમારે કેવા થવું છે? અતિ આસન ભવ્ય થવું છે. તો અમારે શું કરવું, કેવી રીતે? જો એની પણ એક સરસ ભાવના છે. આ અતિ નિકટ ભવ્ય કેવા સંલગ્ન છે? અતિ નિકટ ભવ્ય છે એટલું નહીં, પણ કેવું લાગે છે? નિકટ. નિકટ પણ નહીં, અતિ નિકટ ભવ્ય જીવને સમ્યક જ્ઞાનની ભાવના જે ક્યારે ભૂતકાળમાં ભાવી નથી, જેને સમ્યકવાદી ભાવ કીધું હતું ને એને સમ્યક જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન કરવામાં આવે, એમ કોઈને પ્રશ્ન થાય તો જો આ મૂળ સંસ્કૃત છે એમાંથી આ બધું લખ્યું છે. અસ્ય સમ્યક જ્ઞાન ભાવના કથમ ઇતિ ચેત, સંસ્કૃતમાં ઉપર હશે, વંચી શકાય તો જો, તો એના ઉપરથી આ લીધું છે. હજી એનાથી ઉપર થોડું. હા, હવે જે છે ને તથા, અહીંયા જે છે ને તથા ચોક્તમ એની ઉપર અસ્ય, એનાથી ઉપર હજી અસ્ય છેલ્લું વાક્ય અસ્ય. હા, અસ્ય સમ્યક જ્ઞાન ભાવના કથમ ઇતિ છે એ આપણને, તો એનો આધાર માટે તથા ચોક્તમ આવી વાત ગુણભદ્ર સ્વામીએ પણ આવી વાત કરી છે. તેનો અર્થ આપણે લઈએ કે આ અતિ નિકટ ભવ્ય જીવને સમ્યક જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે, કેવી પ્રકારની હોય છે, કેમ શું કર્યું. હવે પ્રશ્ન આગળ શું છે? એમ પ્રશ્ન કરવામાં આવે તો શું શબ્દ વાપરો? અહીંયા પ્રશ્ન જ થતો નથી, તકલીફ ન્યા છે, બીજું શું? અહીંયા કે છે એવી જિજ્ઞાસા હોય તો તને જવાબ આપવામાં આવે છે. ગુણભદ્ર આચાર્ય દેવ આપણને આત્માનું શાસન શાસ્ત્ર છે એમાં કે પણ આવી જિજ્ઞાસા થવી જોઈએ ને, પ્રશ્ન થવો જોઈએ ને. આપણે ખાલી શું કરીએ? સાંભળવાનું આપણું કામ ને વાંચવાનું, બસ, એનાથી આગળ નહીં. ગુરુદેવસિંહ તો બહુ જ કહેતા, ચાલો, એટલે આમ મુંબઈ આવ્યો ને ત્યારે એમ કે ચાલો ગુરુદેવસિંહ આવ્યા હતા આપણે હાલો જઈએ, પણ કાંઈ અંદરની જિજ્ઞાસા, અરે આવો પ્રશ્ન હોય એના માટે આ શાસ્ત્ર છે. ખાલી કર્ણેન્દ્રિયનો વિષય બનાવી લીધો એમ નહીં, મનમાં પણ લઈને તત્વ વિચારણા કરવી પડશે. તેના માટે આપણને સરસ જો આ શબ્દ છે એના પછીની ભાવના, ભવાર્થમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ. શું શબ્દ વાપર્યું છે? ભવાર્થમાં એટલે ભવના ચક્રમાં, પરિભ્રમણમાં 84 લાખ યોનિના. બરાબર.
ક્યારેક ક્યારેક પરાવર્તન કરીએ પંચ પરાવર્તનમાં, પણ ક્યારે વિચાર લાવે કેટલી યોનિમાં આપણે ભર્યા છીએ? 4 ગતિ તો છે, પણ કેટલી યોનિ? 84 વાક્યોને 84 લાખ બોલતાય કઈ આમ ફરક નથી પડતો. એક જણને અહીંયા કીધું હોય કે ચાલ તને અહીંયા ટ્રાન્સફર જોબમાં ક્યાંક આફ્રિકામાં પહોંચાડી દીધા છે, એને હું શું થાય? આમ એવું કહે છે, કેવો થઈ જાય? ભયભીત થઈ જાય, ભાઈ રાજીનામું આપી દઉં છું, મને પગાર અડધો કરો, પણ મારે એક અજાણ્યા ક્ષેત્રમાં જવાનો પણ કેવો ભય લાગે છે. અરે અહીંયા તો 84 લાખ યોનિમાં તું જ્યાં જાય ત્યાં, ગુરુદેવ શું કહેતા, આયુષ પૂરું થાય, મરણ થાય તો ક્યાં જાશો? નહીં, આવા શબ્દો ના આવડે ગુરુદેવ. એ બી ખબર નથી. અરે ત્યાં કોઈ માસીબા તારા બેઠા નથી કે હા ભગા આવીને બેસે, કેતા ત્યાં તારા કોઈ માસીબા નથી બેઠા કે તું અહીંયા આવી જા ને બે. અજાણ્યું બધા જીવો, સંયોગ, અજાણ્યું ક્ષેત્ર, અજાણ્યું કાળ, ક્યાંય ભય નથી લાગતો. ભવાર્થમાં 84 લાખ યોનિમાં, અરે જે કોઈ નાના જીવ જંતુથી આમ ગરોળી હોય ને વાંદો હોય, આમ કેવું લાગે ને? આમ તુચ્છતા આમ લાગે ને, ભાગે. અરે એવામાં પણ જઈ આવ્યા છે, જેને તું તિરસ્કારે ન્યા ગયા. તે શું નથી કર્યું? મિથ્યાત્વ શું તારી પાસે નથી કરાયું? એવા ભવાર્થમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ, આજે આખો ભૂતકાળ આપી દીધો એક જ એટલા વાક્યની અંદર. આ મિથ્યાત્વાદી કર્યા છે, કારણ કે આત્માની ભાવના નથી. ભાવ વિતરાગતા થાય, વૈરાગ્ય જાગે, એવી ભાવના તો કરી નથી. તો શું કર્યું છે? ફરીથી ભાવના અને તૃષ્ણા શું ફરક છે? સ્વભાવની ભાવના કરજે, સંયોગની તૃષ્ણા નહીં. શું કર્યું છે આપણે? સંયોગની શું કરી છે? તૃષ્ણા કરી છે, પણ ક્યારેય સ્વભાવની શું નથી કરી? ભાવના નથી કરી. સ્વભાવની ભાવના કરજે, અનાદિના દુઃખ મટી જશે. તો ભવાર્થમાં પૂર્વે, આ એનો અર્થ શું થયો? આવી પૂર્વે નહીં ભાવેલી ભાવના, એનો અર્થ શું થયો? હવે આ ભવમાં કંઈક અપૂર્વ કરીને જવું છે. ભૂતકાળના ભવમાં જે નથી કર્યું એનાથી કંઈક અપૂર્વ અવસર બોલી તો જઈએ છે, પણ અપૂર્વ ચલો હજી કઈ અપૂર્વ અવસર નો કાળ આવ્યો છે, પરિણામ નથી કર્યું. શું આવ્યું છે? અપૂર્વ અવસર નો શું આપણી પાસે આવ્યો છે? અવસર કાળ આવ્યો છે. 12માં એવો યોગ મળ્યો છે આપણને, અને છતાં શું નથી કર્યું? પરિણમન નથી કર્યું. હવે તો પરિણમન, અરે પરિણમનમાં કઈક અપૂર્વતા લાવી છે, તો પુરુષાર્થમાં કઈક અપૂર્વતા એના પરિણામ કરી રાખીએ છીએ. કસાયની તીવ્રતા મનતામાં રોકાઈ રહી છે. તો ભવાર્થમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ હવે જો આવે, શું આવ્યું? ઓલો ભૂતકાળ ગયો, હવે શું આવે છે? હવે શરૂઆત, વર્તમાન. હું ભાવું છું. આખા દોષનો અહીંયા શું થઈ ગયો? એકવાર પ્રતિક્રમણ. કમસે કમ ભાવનામાં તો આટલું કરીએ કે જે ભાવે મને ભૂતકાળમાં પરિભ્રમણ થયું, ચક્રાવા મળ્યા, દુઃખ મળ્યું, આકુરતા મળ્યું, હવે એવી જે એને છોડીને હવે નહીં ભાવેલી એવી કોઈ અપૂર્વતા, નવીનતા, એવી ભાવના હવે હું ભાવું છું. જે આપણને સમયસારમાં કુંકુનાચાર્ય દેખે છે કે તને એકત્વ વિભક્ત આત્માની વાત કેવી છે? દુર્લભ છે. એમાં ચોથી ગાથામાં શું છે? પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ. જે તને આવા પરથી ભિન્ન એવા શુદ્ધાત્માની વાત તને દુર્લભ છે, એવી હું નવીન વાત બતાવી. એમ અહીંયા હવે કહે છે ભૂતકાળમાં નહીં ભાવેલી ભાવના હવે હું કઈક નવું ભાવું છું. તે ભાવનાઓ પૂર્વે નહીં ભાવી હોવાથી હું ભવના અભાવ માટે તેમને ભાવું છું. આ ભૂતકાળનો દોષનો સ્વીકાર કરીને હવે ટાળવાની વાત. તે ભાવના પૂર્વે નહીં ભાવી હોવાથી મેં ત્યારે પરિભ્રમણ કર્યું, ભવમાં રેખડો તો, 84 લાઈનમાં ભયમો તો હવે હું ભવના અભાવ માટે આ આખું હોવું જોઈએ.
ચલો આઈ થિંક ટાઈમ પૂરો થઈ ગયો છે. 10 થઈ ગયા, હમ, હમ. 11 થઈ ગયા, Yeah. થઈ ગયા. હા. તો આટલું રાખીએ, આપણે કાલે લેશું. એટલે હવે કાલે આનો વિસ્તાર, આનો પરથી એક વિચાર કરે. કૃપાળુ દેવે ભવના અભાવની ભાવના શું છે? એમને કેટલી ઉંમરે ભાવી હતી? હું બોલીશ તો કહેશો હા એ તો આવડે છે અમને. કૃપાળુ દેવે કેટલી ઉંમરે આવી ભવના અભાવની ભાવના? 16 વર્ષ. અપૂર્વ એની વાત નથી કરતો. ક્યારે? 16 વર્ષે. હા, તો શું 16 વર્ષે શું બોલ્યા હતા? શું લખ્યું હતું? અમૂલ્ય તત્વ વિચાર. હા, અમૂલ્ય તત્વ વિચાર. ના, હજી થોડુંક આવા શબ્દો આવવા જોઈએ. ના, તમે ઘણું પહોંચી ગયા નજીક. 16મી વર્ષ સુધીમાં પહોંચી ગયા. હવે થોડુંક જ ગોતો. મોક્ષમાળા. મોક્ષમાળામાં તમે આપ્યું એ મોક્ષમાળાનું જ બોલ્યા. હમ. ક્યારે છે ને આમ બધું બોલીએ છે તો કઈ નહીં, આમ માઇન્ડમાં સ્ટ્રાઇક નથી. આત્મસિદ્ધિ તો નથી. ના ના, અપૂર્વ અવસરની ભાવના. બધાને આવડે છે આ બધું. હું ગેરંટી થઈ ગયું બધાને અપૂર્વ આવડે. અવસર નહીં, મોક્ષમાળા સુધી પહોંચી ગયા. હવે 16 ક્ષણ વર્ષની ભયંકર મોક્ષમાળા. ભાવ મરણે કાં હો રાચીઓ. નહીં 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 નહીં, એ હજી પણ છે. તો એમાં તો ક્યાં રાચી રહ્યો એ? અહીંયા તો ભવના અભાવ માટે એવો શબ્દ છે ને. જાત્યંતરની વાત છે. કાલે ચાલો 24 કલાક આપીએ. કાલે ગોતીને બધા લાવશું. ઓકે, બહુ સીધું છે, બહુ સીધું. તમે કહેશો આવું બધું અમે 2 મિનિટમાં હમણાં ગોતી દેશું. ચાલો તો. સમજાતું હવે જે હોય આમાં. આ એક ખાસ ગાથા છે ને, બહુ સરસ ભાવના માટેની, બહુ સરસ છે કે શું કરી રહ્યા છીએ, શું કરવા જેવું છે, આખું બધું બહુ જ. અને એમાં પણ આ વાત આખી આપી કે ભૂતકાળમાં ક્યારેય નથી કરેલું, હવે એ મારે કરવું છે. કારણ કે ભાવના નથી કરી અને ભવમાં રેખડો છું. હવે ભવના અભાવ માટે કરું છું. મોક્ષમાળામાં ક્યાં છે જળ ભાવે જળ ને એવું તો બધું ક્યાં છે? ના ના, મોક્ષમાળા ચલો એ તો ખોલવી જ પડશે. મોક્ષમાળા ગોતવી જ પડશે. સારું હોમવર્ક, કેમ કે તો અમે એ બાને ખોલીને ગોતશું જોશું. હા, બસ ના ગોતશો. હું પછી ગોતી છે મારામાં હું શું છે, હું ગોતી. ચાલો, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.